એક બહુ ગેરસમજણ પામેલો શબ્દ છે ફ્રીડમ, સ્વતંત્રતા. અને આ દરેક આત્મા સ્વતંત્ર છે, કેમ કે પરમાત્મા સ્વતંત્ર છે. જન્મથી આપણને અધિકાર છે સ્વતંત્ર રહેવાનો, અંતિમ સત્ય છે. અને એ આશીર્વાદ ઈશ્વરે આપ્યા છે કે દરેક જણ સ્વતંત્ર રીતે જીવે. આપણી સમજણ કાયમ એટલી બધી નબળી રહી છે ને, એટલે આપણે સ્વતંત્રતા નામના શબ્દને સમજી ન શક્યા. આપણે એને સ્વચ્છંદતા બનાવી દીધું. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બેમાં આસમાન જમીનનો ફેર થઈ ગયો. હા, તમે સ્વતંત્ર છો, તમને ગમે એવું જીવવા, બોલવા, કરવા, વર્તન, વિચારમાં. પણ એ તમે જ્યારે એવી રીતે વાપરો છો તમારી સ્વતંત્રતા કે જે સમાજને નડે છે, જે સમાજને મુશ્કેલીમાં મૂકે છે. હા, તમે સ્વતંત્ર છો જોરથી ગાવા માટે, જોરથી બોલવા માટે, ગાળો બોલવા માટે, ખરાબ વર્તન કરવા માટે. તમે સ્વતંત્ર છો, તમે કહી શકો કોઈએ મને નહીં કહેવા. પણ રાત્રે 2:30 વાગે ધાબે ચડીને તમે જોરથી ગાઓ તો સમાજ ડિસ્ટર્બ થાય છે. તમે સ્વતંત્ર છો બોલવા માટે, પણ કારણ વગર મિત્રોને કે પડોશીઓને ગાળો દો તો એ સ્વતંત્રતા નથી, એનો દુરુપયોગ છે. તમે સ્વતંત્ર છો તમને ગમતું કરવા માટે, પણ જ્યારે તમને ગમતું કરવાનું તમે શરૂ કરો છો ત્યારે જો તમારી સ્વતંત્રતા કોઈને નડતી હોય, બીજાને તકલીફ આપતી હોય, બીજાના જીવનમાં નડતર ઊભું કરતી હોય, બીજાની લાગણીઓ ગવાતી હોય, તો એ સ્વતંત્રતા નથી, એ સ્વચ્છંદતા છે. અને એ ગુનો છે, કાયદાની દ્રષ્ટિએ નથી. કોર્ટે તમને સ્વતંત્રતા કાયદાએ આપી જ છે, પણ સમાજનો ગુનો છે. સમાજની વ્યવસ્થા તૂટી જશે. તમને ગમતું કરશો તમે, અને એનાથી સમાજ જો હેરાન થતો હશે તો વ્યવસ્થા તૂટી જશે. મનગમતું કરવામાં તમને સમાજ પ્રેમ નહીં કરે, નફરત કરશે. સ્વતંત્રતા હોવી જ જોઈએ, પણ એ પોતાના માટે હોવી જોઈએ, પોતાની અંદર હોવી જોઈએ. પોતાની સ્વતંત્રતાનો મતલબ એ થાય છે મારી આંખોએ શું જોવું એ હું નક્કી કરીશ, મારા કાને શું સાંભળવું એ હું નક્કી કરીશ, મારે શું બોલવું એ હું નક્કી કરીશ, મારે કેવું વર્તન કરવું એ હું નક્કી કરીશ, મારા વિચારો કેવા હોવા જોઈએ એ હું નક્કી કરીશ. આ બધું જ્યારે હું મારી અંદર નક્કી કરું, કોઈ બીજું નક્કી ના કરે, ત્યારે વ્યક્તિત્વ સ્વતંત્ર છે એવું કહી શકાય. સ્વતંત્રતા, ફ્રીડમ તમારો અધિકાર છે, ઈશ્વરે પણ આપ્યો છે ને કાયદોએ આપે છે. પણ એનો ઉપયોગ તમે તમારી આંતરિક સમજણ અને બુદ્ધિ મુજબ કરો તો એ સ્વતંત્રતા છે, નહીતર એ સ્વચ્છંદતા છે.